કેફે કોફી ડેની આ સાંજ, વેલેન્ટાઇન દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આપણા બધાના દિલો ધડકી રહ્યા છે અને ત્યારે પ્રેમની વાત કરવાની છે. એકચ્યુઅલી જયભાઈ વધારે એપ્ટ છે પ્રેમની વાત કરવા માટે. ગુજરાતના મોસ્ટ એલિજિબલ બેચલર છે અત્યારે તો સલમાનની જેમ. દરેક છોકરી ફેસબુક પર જય વસાવડાને શોધે છે અને જયભાઈ ફેસબુક પર હોતા જ નથી. પણ જ્યારે પણ સ્વર સેતુના આ કાર્યક્રમની વાત નીકળે ત્યારે એક વાત મને બહુ જ ગમે છે કે સ્વર સેતુના આ કાર્યક્રમ અને બીજા અનેક કાર્યક્રમોમાં શ્યામલ અને સૌમિલે સ્વર સેતુએ ગુજરાતી ભાષાનું બ્રાન્ડિંગ કર્યું છે. અત્યાર સુધી આપણે એક જ વાત સાંભળી છે અને એ વાત એ છે કે ગુજરાતી વંચાતી નથી, ગુજરાતી બોલાતી નથી, લોકો ગુજરાતી ભૂલતા જાય છે. અને એવા સમયે નવા કમ્પોઝિશન્સ, નવા કવિઓ, નવી વાત લઈને દર વખતે નવા થીમ સાથે તમારી સામે આવવું સહેલું નથી. દરેક વખતે આપના જેવા સુગ્ન ઓડિયન્સની સામે નવી વાત લઈને સ્વર સેતુ આવે છે અને આજની નવી વાત એટલે કેફે કોફી ડેની આ સાંજ. હું અને તું, આ એક નવગુજરાતી અનુભવ છે આપણા બધા માટે, અમારા માટે પણ. મેં હમણાં જ સૌમિલને પૂછ્યું કે હું જે પહેર્યું છે મેં બરાબર છે? એટલે સૌમિલે કહું, ઓહો, નો પ્રોબ્લેમ. અત્યાર સુધી ગુજરાતી કોમ્પિયર, સ્ત્રી હોય તો એણે સાડી પહેરીને જ આવવું, એવો એક કોન્સેપ્ટ પણ આજે તોડી નાખ્યો છે. અને હું માનું છું કે આ નવું બ્રાન્ડિંગ, નવો ગુજરાતી અનુભવ આપણને ફરી એક નવા ગુજરાતી શિખર પર લઈ જશે. આપણી પાસે જ્યારે વોલ્ટ ડિઝનીએ મિકી માઉસ આપ્યા એ પહેલાં બકોર પટેલ હતા. મિયા ફુસ્કી આપણી પાસે બ્રાહ્મણ અને મુસલમાનની વાર્તા આજથી કેટલાય વર્ષો પહેલાં એ દોસ્તી જીવરામ જોશીએ આપી. ગુજરાતી પાસે એવું ઘણું બધું છે કે જે આપણે ક્યારેય ફરીને ગુજરાતી તરફ જોયું નથી. કેટલા બધા લોકો એવું કહે છે કે ગુજરાતી સાથે આપણે જોડાઈ શકતા નથી. તો સવાલ એ છે કે કેમ નથી જોડાઈ શકતા? અને એનું કારણ એ છે કે આપણે ગુજરાતીને નવા અનુભવમાંથી પસાર કરવા તૈયાર જ નથી. અઘરી ગુજરાતી એ જ સાચી ગુજરાતી છે એમ માનીને ચાલતા બધા જ લોકો ગુજરાતીનું નુકસાન કરે છે, આપણે હજી સમજી નથી શક્યા. હવે તો TTYS એટલે ટોક ટુ યુ સૂન અને ASAP એટલે એઝ સૂન એઝ પોસિબલની ભાષા જ્યારે બજારમાં આવી છે. ગાંધીજી એક જમાનામાં મેજ લખતા હતા, સાચી વાત છે, પણ આપણે કેમ ટેબલ ન લખી શકીએ? હું અને જયભાઈ અંગ્રેજી ભાષાના શબ્દો વાપરીએ છીએ એટલા માટે કે અમે નવા લોકોને ગુજરાતી સાથે કનેક્ટ કરી શકીએ. અને હું માનું છું કે ગુજરાતી આ કેફે કોફી ડેની સાંજે એક નવા જ ગુજરાતી અનુભવ સાથે આપણે આજે વાત કરીશું ગુજરાતી ભાષાની, ગુજરાતી ભાષામાં કરાતા પ્રેમની. કારણ કે એવું કહેવાય છે કે ગુજરાતી ગૃહિણી એવી ફરિયાદ કરે છે કે એનો પતિ એને પ્રેમ નથી કરતો. વેલ, આજનો ગુજરાતી વાઇબ્રન્ટ છે અને એના સ્વભાવમાં ખંભાતની સૂતરફેણી અને રાજકોટના પેંડા જેવી મીઠાશ છે. એની જીભ પર ક્યારેક ગોંડલના મરચાની તીખાશ છે તો ક્યારેક એની હથેળીમાં હળદરની પીળાશ છે. નડિયાદના કે ખેડાના ખેતરની લીલોતરી જોઈને શ્વાસ ભરતો પાટીદાર હોય કે પંચમહાલના તરણેતરના મેળામાં છત્રી લઈને ઊભેલો કોઈ સાવ ગામડિયો, એ દિલથી ગુજરાતી છે. એની બોલી ગુજરાતી છે, એની બાની ગુજરાતી છે. અને એવા સમયે જ્યારે ગુજરાતી સ્ત્રી ફરિયાદ કરે છે કે મારો પતિ મને આઈ લવ યુ નથી કહેતો, મને પ્રેમ નથી કરતો, ત્યારે મારી પાસે એક જવાબ છે કે ગુજરાતી પતિનો પ્રેમ છે ને એ દૂધમાં મેળવણ જેટલો જ હોય છે. આખી તપેલીનું દહીં થઈ જાય. લાકડાના ગાડા ભરાય પણ અગરબત્તીનું તો ખોખું જ હોય. અને અત્તરની શીશી ને અથાણાની બરણીમાં જેટલો ફેર હોય ને એટલો હું માનું છું ગુજરાતી પતિના પ્રેમમાં અને બીજા પતિઓના પ્રેમમાં હશે. તો ગુજરાતી પતિ માટે પ્રેમ એ અનુભૂતિ છે, વાતો કરવાનો વિષય નથી. દિવસે વ્યવહાર ને વ્યાપારમાં એ પ્રેમ ભૂલી જાય છે, પણ સાંજ પડે ઘેર પાછો ફરે છે ત્યારે એને માટે એનું ઘર, એનું અસ્તિત્વ છે. અવિનાશભાઈએ બહુ સરસ લખ્યું છે કે રાતે ઉઘડે એ મારા પતિનું ફૂલ છે. મારી વેણીમાં 4 ફૂલ તમે બધાએ સાંભળ્યું છે એટલે એને રિપીટ કરવાનો અર્થ નથી. પણ ક્યારેય આપણે વિચાર્યું છે કે રાતના ફૂલો સફેદ કેમ છે ને દિવસના રંગીન કેમ છે? રાતના ફૂલોમાં જે રંગ છે
એ કોઈ જોવાનું નથી, એમાં ફક્ત સુગંધ જોવાય છે. અને માટે એ પતિ, ગુજરાતી પતિનો પ્રેમ એ સુગંધનો પ્રેમ છે, રંગનો પ્રેમ નથી. અને એટલે ગુજરાતણ ફરિયાદ કરે છે કે મારો પિયુ છે ને એ લજામણીનો છોડ છે. અવિનાશભાઈ કહે છે કે દાદાગીરી કરે બધે છોકરીઓ જ્યાં દાદી. અને આજે અમે દાદાગીરીથી તમારે માટે એક એવો ગુજરાતી શો લઈને આવ્યા છે કે તમને તાળી પાડ્યા વિના છૂટકો નથી.